બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ અહીંયા પણ ઊભી થઈ છે। ભીલડીની પંચવટી સોસાયટીમાં પાણી ભરાયા છે। સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ વરસાદી પાણી ભરાયા છે। દર વર્ષે પાણી ભરાઈ જવા છતાં પણ સ્થાનિક તંત્ર નિંદ્રામાં છે। વધુ પાણી હોવાના કારણે સોસાયટીના રહીશોને પણ મુશ્કેલી પડી રહી છે। તો ડીસા તાલુકાના ભીલડી ગામમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણી ગામમાં ફરી વળતા શાળા અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પણ જઈ શકતા નથી। તો ભીલડીના ગોગામઠ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। પંચવટી સોસાયટી, ઉમિયાનગર સોસાયટી આ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે પાણીના નિકાલ માટેના નાળા નેશનલ હાઈવે ઓથોરિટીએ બંધ કરી દેતા દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। સરપંચ, મામલતદાર સહિતના લોકોને રજૂઆત છતાં પણ કોઈ જ નિકાલ ન આવ્યા હોવાના ગ્રામજનોના દાવા છે। બનાસકાંઠામાં સૌથી ઓછો વરસાદ છે ડીસા તાલુકાના ભીલડીમાં પડ્યો છે અને સૌથી વધુ મુશ્કેલીઓ ભીલડીમાં સર્જાઈ છે। એટલે કે અત્યારે જે દ્રશ્યો બતાવવા છે કે અહીંયા ભીલડીના જે 4 વિસ્તારો છે એ 4 વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા છે। જે પ્રકારે સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને જે પ્રકારે છે મુશ્કેલીઓ પડી રહી છે। અત્યારે આ જે દ્રશ્યો છે તે આ અંબિકા સોસાયટી છે અને અન્ય બીજી 3 સોસાયટીઓ છે કે જેના દ્રશ્યો છે। સામે જે છે એ 2 બેંક આવેલી છે, એક નાગરિક સરાફી બેંક છે અને એક બનાસ બેંક, આ 2 બેંક પણ આવેલી છે। તેના દરવાજામાં પણ પાણી ઘૂસી ગયા છે। એટલે સામાન્ય રીતે આ બેંકના ગ્રાહકો પણ બેંકમાં જઈ શકતા નથી અને જે પ્રકારે આ સ્થાનિકો છે એમના ઘૂંટણસમાં પાણી ભરાવાથી જે મુશ્કેલીઓ છે આ છે આ સોસાયટીના આ જે તમામ રહીશો છે, અહીંના ડેપ્યુટી સરપંચ પણ છે, ગ્રામ પંચાયતના સભ્યો પણ છે, અહીં હાજર છે। પરંતુ મને એવું લાગે છે કે ગ્રામ પંચાયતના જે સત્તાધીશ છે તેમની આગળ અથવા તો તેમની જે હુકમશાહી હોય તેની આગળ બધા લાચાર છે। વાત કરીશું આપણે સીધા અહીંના સ્થાનિકો સાથે। અત્યારે જે આ પ્રશ્ન છે શાના કારણે ઉદ્ભવે છે અને કેમ નિકાલ નથી થતો? અમારો આ પ્રશ્ન 2008થી જ્યારથી આ નેશનલ હાઈવે બન્યો ત્યારથી ઉપસ્થિત થયો છે। અહીંયા એક નાળા હતા બંને વરસાદી પાણી નિકાલના, એ બંને વરસાદી પાણી નિકાલના નાળા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યા અને એના કારણે આ ઉમિયા સોસાયટી, પંચવટી સોસાયટી, બનાસ બેંક અને ભીલડી નાગરિક સરાફી મંડળી આગળ 3 ફૂટ ને 4 ફૂટ જેટલા પાણી ભરાય છે। લોકોના ઘરોમાં પાણી ભરાય છે, લોકોના રસોડા સુધી પાણી પહોંચે છે અને આ અંગે અમે અગાઉ ઘણી જગ્યાએ રજૂઆતો કરી છે। હમણાં જ થોડા સમય પહેલાં નાયબ કલેક્ટર શ્રી ડીસાના અને મામલતદાર શ્રી ડીસાના બંને અહીંયા સ્થળ ઉપર મુલાકાત પણ લીધી હતી અને સૂચનાઓ પણ આપી હતી। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ અહીંયા બોલાવ્યા હતા, પરંતુ હજુ સુધી અમારી આ સમસ્યાનો કોઈ નિકાલ આવેલ નથી। જે પ્રકારે અહીંયા પાણી ભરાતા હોય છે તો કયા પ્રકારની મુશ્કેલીઓ સર્જાતી હોય સ્થાનિકો માટે? અમારે છોકરાઓને સ્કૂલ મૂકવા જવું હોય તો એ તેડીને જવું પડે છે, ગાડી લઈને જવું પડે છે। એ ગાડી એ પણ મોટી જોઈએ, નાની ગાડી તો ચાલે નહીં, અલ્ટો કે એવી કોઈ નાની ગાડી ના ચાલે, મોટી ગાડી હોય તો નીકળે। અને આ જ્યારથી રોડ બન્યો છે ત્યારથી આ પ્રોબ્લેમ છે અમારે। અચ્છા, અહીં તો પ્રશ્ન તો છે જ, સાથે સાથે આપણે પંચાયતના એક સભ્ય છે, અહીંના ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે વાત કરીશું। સૌથી મહત્ત્વનો રોલ અહીં પંચાયતમાં હોય છે, પરંતુ આ મુશ્કેલી છે શા માટે? એના માટે ખાસ તો ખાસ સર્વસ્વ સરપંચ જ હોય છે। સત્તાધીશ સરપંચ જ આવે, જે પણ નિર્ણય લેવો પડે સરપંચને જ લેવો પડતો હોય છે। એટલે બીજા મેમ્બરો આની અંદર કંઈ કરી શકતા નથી હોતા, કેમ કે ખર્ચ કરવો છે, કોઈ નિર્ણય લેવો છે, સરપંચ સિવાય કશું લઈ શકાતું નથી। જેથી કરીને અમે કશું કોઈ કરી શકતા જ નથી। સરપંચને વારંવાર બોલાવવા છતાં પણ આજ દિવસ સુધી આ વરસાદમાં ચોમાસામાં આજ દિવસ સુધી આવ્યા નથી। તો અહીંયા જે પ્રકારે જોયું કે ભીલડી પાણી થઈ ગયું છે અને અહીંના જે સરપંચ છે એ પાણીમાં બેસી ગયા છે અને એને કારણે જ આ મુશ્કેલીઓ સર્જાય છે। કારણ કે હાઈવે ઓથોરિટી તો બરાબર છે, પરંતુ તેનો નિકાલ લાવવાની જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચની હોય છે અને આ સરપંચ જ આ જવાબદારીમાં ઉણા ઉતર્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।